હીરા ઉદ્યોગમાં હવે સુરત વૈશ્વિક સ્તરે મજબૂત રીતે ઉભરતું કેન્દ્ર બની રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સે વર્ષ 2025-26 દરમિયાન 42,636 કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેક ઇમ્પોર્ટ એક્સપોર્ટ નોંધાવી મુંબઈના એકાધિકારને જોરદાર પડકાર આપ્યો છે. સુરત ડાયમંડ બુર્સના વિકાસ સાથે હવે ઉદ્યોગકારો સીધા સુરતમાંથી જ આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યા છે. ઓગસ્ટ 2024માં એચડીબી ખાતે કસ્ટમ ક્લિયરન્સની ઐતિહાસિક શરૂઆત થઈ હતી, જેના કારણે વેપારમાં નવી ગતિ આવી છે. આ પહેલ હેઠળ એસઆરકે દ્વારા પ્રથમ ઇમ્પોર્ટ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા પ્રથમ એક્સપોર્ટ પાર્સલ કરવામાં આવ્યું હતું. આ પગલા બાદ સેંકડો વેપારીઓ એચડીબી સાથે જોડાયા છે. વર્ષ દરમિયાન કુલ 4,160 પાર્સલ દ્વારા 512.75 લાખ કેરેટ રફ હીરાનો ઇમ્પોર્ટ નોંધાયો છે, જેની કુલ કિંમત આશરે 41,515 કરોડ રૂપિયા છે. જ્યારે એક્સપોર્ટ ક્ષેત્રે 928 પાર્સલ સાથે 1,121 કરોડ રૂપિયાની નિકાસ થઈ છે, જેમાં 17.30 લાખ કેરેટ પોલિશ્ડ હીરા અને જ્વેલરી વિદેશ મોકલાઈ છે. વિશેષ રૂપે ડિસેમ્બર મહિને જ 4,791 કરોડ રૂપિયાનો જંગી ઇમ્પોર્ટ નોંધાયો હતો. એચડીબીમાં 31,300 સ્ક્વેર ફૂટનું હાઈટેક કસ્ટમ હાઉસ કાર્યરત છે, જે નવી નીતિઓ હેઠળ કેવાયસી અને ટ્રાન્સશિપમેન્ટ ખર્ચમાં નોંધપાત્ર બચત કરી રહ્યું છે. સાથે જ આઈસી ગેટ સિસ્ટમના ઉપયોગથી સવારે મુંબઈ પહોંચેલો માલ સાંજે સુરતમાં પહોંચાડવો શક્ય બન્યો છે. આ તમામ વિકાસોને ધ્યાનમાં લેતા સુરત હવે વૈશ્વિક હીરા વેપારનું નવું હબ બની ગયું છે અને આગામી સમયમાં તેની ભૂમિકા વધુ મજબૂત બનવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.